તો અમદાવાદના પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। અમદાવાદમાં ભારે વરસાદની વચ્ચે અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા। એપલવુડ ટાઉનશીપમાં પણ પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। હાર્મોની ઓર્ચિડ 4 રસ્તા પર સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને લીધે તળાવ જાણે ભરાયું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોએ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે। દર ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોવાનું કહી સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે। અરે આ પાણીથી તો કંટાળી ગયા છે। શાંતિપુરા સર્કલ થી માંડીને ગમે ત્યાં તમે જોઈ લો પાણીથી પાણી જ છે। ગટર લાઈન ને પાણી ખાડા બસ બીજું કઈ જ નહીં। ગાડીઓ 10-10 લાખની લાઈન નીકળવા બીક લાગે છે। જબ્બર આ તો થોડો જ છે વરસાદ। થોડો વધારે પડી જાય ને તો અહીં નીકળવું જ મુશ્કેલ છે અહીંયાથી। એપલવુડ ટાઉનશીપ ઓર્ચિડ હાર્મોની 4 રસ્તા ઉપર અમે છીએ ને અહીં કોઈ નદી નથી કે કોઈ તળાવ નથી, પરંતુ આ જે દ્રશ્યો છે તે બિલકુલ નદી અને તળાવ જેવા છે। કારણ કે અહીં જે રીતે સવારથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ છે। ઓર્ચિડ હાર્મોની 4 રસ્તા છે અને અહીં આવવું લોકો માટે મુશ્કેલ થઈ પડ્યું છે। 2 વ્હીલર્સ માટે ખૂબ જ કપરું છે। 4 વ્હીલર પણ માંડ આ પાણીમાંથી નીકળે તેવા દ્રશ્યો અહીં સર્જાયા છે। રીતસરનું અહીં તળાવ હોય કે એક આખું અહીં જે છે જે રીતે પાણી ભરાયા છે લોકોના હાલ બેહાલ થયા છે। બિલકુલથી જોઈ શકાય છે। કેમેરામેન ગજરાજને કહીશ કે સામેથી જે ગાડી આવી રહી છે તેને પણ જે છે બ્રેક મારવી પડી છે અને વિચારવું પડી રહ્યું છે કે આમાંથી પસાર થવું કે કેમ, કારણ કે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને આસપાસની આ જે ટાઉનશીપ છે અસંખ્ય અહીં ફ્લેટો છે, લાખો કરોડો રૂપિયાના ફ્લેટો છે, પરંતુ આ જે વિસ્તાર છે તેમાં જે પાણી ભરાઈ રહ્યું છે તે જે છે અહીં જે છે તમામ જે ફ્લેટ છે જે કરોડો રૂપિયાના લાખો રૂપિયાના ફ્લેટ છે તેના ભાવ જે છે આ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સમગ્ર જે વિસ્તાર છે તે હાલ પાણીમાં ગળાડૂબ છે અને તંત્ર દ્વારા જે પાણી નિકાલના દાવા કરવામાં આવે છે તે દાવા પોકળ સાબિત થયા છે તેમ કહીએ તેમાં બેમત નથી। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।